પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી પંચાયત તરફથી અમને પાંજરા માટેની રિક્વેસ્ટ મળેલ હતી, પરંતુ હમણાં આજે જે ટૂંકમાં નંદીઓને જે રખડતા ઢોર છે એમને પકડવાની કાર્યવાહી દરમિયાન અમુક લોકોએ રૂકાવટની કામગીરી કરી હતી અને નગરપાલિકા કે મહાનગરપાલિકા એ પોતાની સેવાઓ એ પોતાની હદ બહાર આપવા માટે સક્ષમ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. અમારું પાંજરું છે એ તેમણે પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે તેઓ લઈ આવ્યા હતા ઓડદર ગૌશાળાથી જબરદસ્તી, અને ત્યારબાદ તેમણે અહીંયા એવી રજૂઆત કરી હતી કે આ તમે ગેરકાયદેસર કામ કરેલ છે. પંચાયત દ્વારા માંગણી કરવામાં આવેલી હતી લેખિતમાં, પંચાયત તરફથી પણ ટૂંકમાં અમારી પાસે માંગણી આવી હતી કે અમને મદદ જોઈએ છે. એના ભાગરૂપે અમે એમને મદદ પૂરી પાડી હતી. પોરબંદરની સિટીની જે ગૌશાળા છે એ અત્યારે હાલમાં પોરબંદર શહેરની બહાર જ છે અને એ ગ્રામ્ય વિસ્તારમાં જ છે. એટલે નજીકના કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય કે ગમે તે હોય, અમને લાગે કે અમને કોઈ મદદની જરૂર છે તો એમાં અમે અમારી કામગીરી ખોરવાય તે રીતે એમની મદદ કરતા હોઈએ છીએ. એ બાબતે મારે એમનો જે આક્ષેપ છે એ બાબતે અમારે ચકાસણી કરીને જો લાગશે પગલાં લેવાથી અમે લઈશું. અમારે આ પહેલાં એમની જે રજૂઆત હતી ત્યારે વેટરનરી ઓફિસર અમારી પાસે હતા નહીં, પરંતુ તાજેતરમાં જ અમે એમની ભરતી પણ કરી છે. અમારા ઇન હાઉસ વેટરનરી ઓફિસર પણ છે એના માટે, ગૌશાળા માટે સ્પેશિયલ. અને ઉપરાંત અમે જે સુવિધા વધારવા માટે અમને સૂચનો આપ્યા હતા તેને ધ્યાનમાં રાખીને અમે ટેન્ડર ઓનલાઈન કર્યું હતું. જે ટેન્ડર અત્યારે એજન્સી નક્કી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એનું કામગીરી પણ શરૂ થશે. એ હજુ અમે નક્કી કરીશું. અત્યારે એમનું તાજેતરમાં અહીંયાથી નીકળ્યા છે એટલે એના આધારે અમે નિર્ણય લઈશું. એમનો એવો આક્ષેપ છે કે આ મૃત્યુ એના કારણે જ થયા છે, પણ અમે જે વેટરનરી ઓફિસર રાખ્યા છે તે આની ચકાસણી કરીને જો આ ખરેખર આવો બનાવ બન્યો હશે તેની સંપૂર્ણ અહેવાલ અમને કરશે. એમાં આપણે જે નંદી અત્યારે રાખીએ છીએ એ રીતે પાછળના ભાગમાં ખાલી જગ્યા છે, તો તે અને બીજો સેક્શન અમે આખો નવો ડેવલપ કરીશું જેથી નંદી અને ગાય બે અલગ રાખી શકીએ. અને ઉપરાંત વધારે શેડની વ્યવસ્થા, પછી ત્યાં ફિલ્ટર પ્લાન્ટ, પાણીનું ફિલ્ટર પ્લાન્ટ પણ અમે મૂકવાના છે જેથી અમારે ટેન્કર દ્વારા સુવિધા ના પૂરી પાડી શકે, એટલે ત્યાં ફિલ્ટર થઈને પાણી એમને મળી રહે. ઉપરાંત ત્યાં વિવિધ સિક્યુરિટી ફીચર્સ પણ અમે એડ કરીશું.